દાહોદની NK એકેડમી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ. સામાજિક ક્ષેત્રે કાર્ય કરતા લોકોને અને પત્રકાર ક્ષેત્રે પત્રકારોને પણ આપવામાં આવ્યો એવોર્ડ ઓફ એક્સલન્સી. દાહોદની નારાયણ કાશી એકેડમી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જેઓ મહેનત કરીને સારા ગુણ પ્રાપ્ત કરેલ છે તેઓને આપવામાં આવ્યો સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ. આ કાર્યક્રમ દાહોદ નગરપાલિકાના ઠક્કર બાપા સભાગૃહમાં યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ તાલુકા મામલતદાર મનોજ મિશ્રા, દાહોદના પ્રભારી ભરતસિંહ સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધા બળંગ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કરાટે ક્ષેત્રે છેલ્લા 40 વર્ષથી યોગદાન આપનાર કરાટે કોચ હસમુખ રાજપૂતને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં ડાન્સ માસ્ટર કુલદીપ ઉપાધ્યાયના ડાન્સ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત ડાન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પત્રકાર જગતના માન્યતાઓને પણ એવોર્ડ ઓફ એક્સલન્સી દ્વારા નવાજવામાં આવ્યા હતા. બધાને અભિનંદન પાઠવું છું અને વાલીઓને અભિનંદન પાઠવું છું. પાછું એટલા માટે અભિનંદન છું કે તમે કલેક્ટર બનો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, મરીઝ મામલતદાર બનો અને દાહોદનું નામ રોશન કરો. થેન્ક યુ. એની અંદર તમામ વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, વાલીઓ અને સ્ટેજ પર પધારેલ સૌ કુલદીપ એન્ડ કંપની NK એકેડમી ખરેખર અભિનંદનને પાત્ર છે કે એમને એક વિચાર આવ્યો કે દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓને પણ અમારે સન્માનિત કરવા જોઈએ. આ પહેલી વાર આવું બને છે કુલદીપભાઈ, તમારી આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા કાઉન્સિલર ફાતેમાબેન, પછી અમારા શ્રદ્ધાબેન ભળંગ, નગરપાલિકા ઉપપ્રમુખ તથા ભગવાનભાઈ પાટીદાર સાહેબના લગ્ન મારે ત્યાં થવાના છે, નક્કી કરી રહ્યા છે. એમની ફિયાન્સી જોડે આવ્યા, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સુભાષભાઈ અને તમામ પત્રકાર મિત્રો, વિદ્યાર્થીઓને તમારે ખાલી એટલું કહેવું છે કે દાહોદ સન્માન તમે સૌએ વધાર્યું છે, તો આપ સૌને અને આપના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમે અમારા એક સમાજની મીટિંગ ભરી હતી, એની અંદર પણ અમે સન્માન કર્યું હતું અને અમે કીધું હતું કે વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરે તો એના જીવનની અંદર સૌથી મહત્વનો ફાળો એના મધર ફાધરનો હોય છે. અને ત્યારે અમે કીધું કે મધર ફાધર કરતા મહત્વનો ફાળો મધરનો રહે છે. એટલે હું સૌ માતાઓ, વડીલો સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ આપના જીવનમાં ખૂબ ઉત્તીર્ણ થાવ, IAS બનો, IPS બનો, મામલતદાર સાહેબે કીધું એમ આપ મામલતદાર બનો અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો, એવી મારી શુભકામના છે, શુભાશીષ છે. થેન્ક યુ, ધન્યવાદ. દાહોદને ઠંડુ કરી શકીએ છીએ. અમારા તરફથી, અમારી હોન્ડા તરફથી કોઈ વિષય છે કે ઝાડનું પ્લાનિંગ કરવાનું હોય અને થોડો ખર્ચો હશે તો અમારી હોન્ડા કંપની પણ ભોગવશે, તો મને મળજો, હું એમાં સાથ અને સહકાર આપીશ. થેન્ક યુ. ધોરણ 10ના વિદ્યાર્થી NK એકેડમી તરફથી અહીંયા એમને ગિફ્ટ આપવામાં આવશે. ખૂબ ખૂબ અભિનંદન. તમારી મહેનત રંગ લાવી છે. NK એકેડમી તરફથી એક નાનકડી ગિફ્ટ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક વાલીઓનો પણ આભાર. માનવી ભાર્ગવ મગન ભગવાનભાઈને વિનંતી કરીશ સ્વાગત માટે. હા ભગવાનભાઈ સરસ.
हेलो अब जो सर सारे